મોરબીના જેતપર ખેડૂત આંદોલને હવે નવો વળાંક લીધો છે। આંદોલન દરમિયાન લોકગાયક હકાભા ગઢવીએ ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપ કરતા મામલો ગરમાયો છે। પ્રેસ કોન્ફરન્સમાં હકાભા ગઢવીએ દાવો કર્યો કે નિલેશ એરવાડિયાએ સરકારમાં માંગ માટે 25 કરોડ રૂપિયાની ડિમાન્ડ અને મળવા માટે 2 કરોડ રૂપિયા એડવાન્સ માંગ્યા હતા। આ આક્ષેપોને નિલેશ એરવાડિયાએ ફગાવી દીધા છે અને વાયરલ ઓડિયો જે થયો છે તે ખોટો હોવાનું પણ તેમણે કહ્યું છે। બંને વચ્ચેના વિવાદે રાજકીય અને ખેડૂત વર્તુળોમાં ચર્ચા જગાવી છે। હકાભા ગઢવીએ પડકાર ફેંક્યો કે ઓડિયો ક્લિપને એફએસએલમાં મોકલી સત્ય બહાર લાવી શકાય છે। બીજી તરફ નિલેશ એરવાડિયાએ હકાભા પર નેતૃત્વની લાલસા રાખવાનો આક્ષેપ કર્યો છે, જેના જવાબમાં હકાભાએ કહ્યું કે તેઓ રાજકારણમાં જવા ઈચ્છતા નથી, માત્ર ખેડૂતોના હિત માટે જોડાયા છે। સમગ્ર વિવાદે ખેડૂત આંદોલનને નવો વળાંક આપી દીધો છે અને હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું। એમાં રેકોર્ડિંગ થાય એટલે આમાં ફોન કર્યો મેં એ વાત કરી ખાલી 2 કરોડ રૂપિયા કીધું નિલેશભાઈ કે સગરભાઈ આવવાનો અત્યારે હાલમાં સગરભાઈ આવવાના નિલેશભાઈ 2 કરોડ રૂપિયા કે મેં આવી વાત કરી સગરભાઈ આવવાના પછી વાત પછી તો એ કે કાલે ફોન કર્યો એમ કીધું એટલે આજ ફોન કરવાનો મારે હે ને અને ચોખ્ખું કહી દો ને સરકારભાઈ આવવાના ખાલી પછી નિર્ણય પછી લેવાનો 2 કરોડ કીધું કે વધારે કેવા બોલો મારે 1 રૂપિયા જોતું જો તમે હે ને 2 કરોડ મારી જતા હોય ને તો હું અહીંયા સુધી લઈ જાઉં, અહીંયા હું જ મળી જાઉં ને મારે માટે બહુ મહત્વ નહીં, મને જશ મળવો જોઈએ, તમને પૈસા મળવા જોઈએ। તો એક કામ કરો, તેમાં કહું છું રેકોર્ડિંગ થાય તમે ફોન ન કર્યો બોલામાં કે રેકોર્ડિંગ થાય જતમાં થાય આપણે રેકોર્ડિંગ થતા હોય ઉપર ખબર ન હોય તમને। ઓકે હાલો ઓકે હાલો હા નિલેશભાઈ સામે વાત થઈ ગઈ છે નહીં તો નિલેશભાઈ એવું કહે છે કે પહેલાં સરકાર પાસે આવવાના 2 કરોડ રૂપિયા સમાધાન થાય એ નહીં, બાકી બધો વ્યવહાર છે પછી પતાવવાનો, બરોબર છે નિલેશભાઈ? હા બરોબર છે, ખાલી આવવાના ને કે હા સરકાર પાસે ખાલી આવવાના 2, એક તમારા એક મારા હાથે। જો નિલેશભાઈ મારે જશ જોઈશે, જશ ખેડૂતોનો, મારે પૈસા નથી જોતા, પૈસા તમે લઈ લીજો આપે તો મારે જશ લેવો છે, તો કે પછી આવી રીતે વાત ન કરાય તમારે, એટલે મેં જો રેકોર્ડિંગ થતું છે ભાઈ એટલા માટે એ કે તો તમને જે કામ હોય પૂરી કરો, બાકી આવવાના સરકાર પાસે 2 કરોડ રૂપિયા લેવાના છે, આવું રેકોર્ડિંગ